ત્યારે ધૂમકેતુ રક્તબીજ નામના જે દૈત્યો હતા ને રક્તબીજ નામના દૈત્યને એવું વરદાન મળ્યું હતું કે એને કોઈ મારે અને એના રુધિરના જેટલા ટીપા ધરતી ઉપર પડે એટલા દૈત્યો બીજા પેદા થાય. એટલે માતાજીએ બધા દૈત્યોનો સંહાર તો કરી નાખ્યો, પણ જ્યારે રક્તબીજનો સંહાર કરવામાં આવ્યો અને જ્યારે એને માએ ખડગ માર્યું અને જેટલા એના રુધિરના ટીપા ધરતી ઉપર પડે એટલા બીજા દૈત્યો પેદા થવા માંડ્યા. એટલે માતા ત્યાં સ્થગિત થઈ ગયા કે આપણે જેટલા મારીશું એના કરતા હજારો લાખો પેદા થાય છે, તો આનું કરવું શું? ત્યારે માતા માં પાવાની દેવી માં મહાકાળી માતા એની સાથે 99 નાગની દેવીઓએ એક આ નિર્ણય કર્યો કે એનું લોહીનું ટીપું ધરતી ઉપર ના પડવા દેશો, એનું તમામ લોહી આપણે ખપ્પરમાં ભરી અને એ લોહીને આપણે પી જઈએ પછી ક્યાંથી પેદા થશે. અને ત્યાંથી સાહેબ આ માતાજીનો રુધિરનો ને બલિની આ પ્રથા ચાલુ થયેલી છે સતયુગથી, આજકાલથી નહીં. એટલે આપણે એ ધર્મને આપણે વરેલા છીએ. હમણાં સાહેબ શ્રીએ આપણને આવીને કહ્યું કે અત્યારે સુધી ઘણા બધા દેવી હિન્દુ સમાજમાંથી પોતાનું ધર્મ પરિવર્તન કરી અને બીજા ધર્મના અંદર જોડાઈ ગયા છે, પણ આપણો એક દેવી પૂજક સમાજ એક એવો છે કે જેને કોઈ પણ ધર્મ પરિવર્તન કર્યું નથી, આપણી સંસ્કૃતિને વળગી રહ્યા છે. માટે આપણે આપણી ધર્મની સંસ્કૃતિની સાથે જોડાઈ રહ્યા છીએ. એટલે આપણે જે કંઈ આપણો ધર્મ છે એ ધર્મને આપણે પાડીશું અને એ ધર્મના સમર્થનમાં આજે આપણે RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ આ બધા આપણા સપોર્ટમાં આવ્યા.